सो इसी बात को कहता हुआ एक और स्किट हम आपके सामने प्रेजेंट करने वाले हैं, जिसे प्रेजेंट करने वाले हैं मेरे बहुत ही खास दोस्त, इज वेरी क्रिएटिव पर्सन, मिस्टर नैशद पुरानी, और उनके ग्रुप के लिए जोरदार तालियां हो जाए लेडीज एंड जेंटलमैन। के लागे हर कोई अपना, के लागे हर कोई अपना, जब सच होता एक सपना, अपना सपना, अपना सपना, अपना सपना, अपना सपना। लागे हर कोई अपना, जब सच होता એક સપના। આ સપના જોવા દરેકનો જન્મસિદ્ધ અધિકાર છે, અને દરેકને સપના આવતા જ હોય છે। જેને ના આવતા હોય ને એ નોર્મલ નથી એમ સમજી લેવું, કારણ કે જીવનમાં દરેકે પોતાના જીવનમાં કંઈક ને કંઈક સપનું તો જોઈ જ હોય છે। જેમ કે પૈસા કમાવાનું સપનું, કોઈકે એવા સ્થાને પહોંચવાનું જ્યાં પૈસા અને સત્તા બંને મળે, અને કોઈકના દિલમાં આ અંતર ઘટાડવાનું સપનું જેને જોયું હશે એને શોધ કરી ટેલિફોનની શોધ થયા પછી મોબાઈલે તો દાટ વાળે છે। મોબાઈલની શોધ થયા પછી જાત જાતની એપ્લિકેશન આવી, ફેસબુક, ટ્વિટર, સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ તો ટ્રેન્ડમાં છે અત્યારે। વોટ્સએપ આવ્યા પછી હાય, ડોટ, એક એક્સક્લેમેશન અને એક સ્માઇલી। આપણે કોઈની પણ સાથે વાત શરૂ કરવી હોય ત્યારે આવો જ મેસેજ કરીએ છીએ ને, તો તમારા તરફથી આજે હાય, હેલો, 3 ડોટ, એક એક્સક્લેમેશન, એક સ્માઇલી અને એક સપનું ગણી લઉં છું, કારણ કે હવે મારે તમારી સાથે એક વાત શરૂ કરવી છે। અત્યારે તમે લોકો બહુ બિઝી રહેતા હશો, કારણ કે કામનો લોડ જ એટલો બધો રહે, ઉંમર પછી એવી, સ્ટેટસ અપડેટ કરવાના, વોટ્સએપ પર જાત જાતના લોકોને જવાબ આપવાના, વીપી ચેન્જ કરવાના, ફોટોઝ લાઈક કરવાના, આ બધાથી કંટાળી નથી આવતું? પણ આ સમય એવો છે કે જયારે એક પર્ટિક્યુલર ડિસિઝન લેવાનો છે। નોકરી કે ધંધાની વાત નથી કરતો, એ તો છે જ, પણ એ સિવાય કોઈ સારી નોકરી કે સારો ધંધો સફળ ક્યારે કહેવાય કે જયારે તમારે કોઈ ગમતી વ્યક્તિ ઘરે રાહ જોતી હોય, અને આ ગમતી વ્યક્તિને શોધી કાઢે ને જલ્દી તો પાછળથી વાંધો નથી આવતો। અને એમ પણ સપના જોવાની ક્યાં ઉંમર હોય છે, પણ સપનાની ઉંમર થઈ ગઈ છે જોવાની। શું? છોકરાઓ જોવાની સપના। અમારી વાર્તાની હિરોઈન, એના મમ્મી પપ્પા એના માટે છોકરા જોવાની શરૂઆત કરી દીધી છે, એટલે હવે એ ટીવાય વીકોમાં ભણે છે અને છોકરાઓ એને અહીંયા જ મળવા આવે છે। અહીંયા કોલેજમાં મારે છોકરા જોવાના છે? હાય, પેલો તો આવી ગયો। તારી જોડે પછી વાત કરું। હાય સપના। હાય સપના, રાઈટ? રાઈટ, તમે? અમે ઇઝ સો આઉટડેટેડ, આઈ એમ જસ્ટ 25। તોય એટલે એમ નહીં, જસ્ટ 25 તોય આઉટડેટેડ? ના, એ મને તમે આઉટડેટેડ કહ્યું ને એ। આમ છે ને, અજાણ્યા લોકોને તુકારે ના બોલાવી, એટલે તમે? આપણે કેવા જાણીએ છીએ? જો તું તો મને ગમે છે એટલે આપણું ફાઇનલ છે। મેં તો મારા પપ્પાને તારો ફોટો દેખાડીને કહી દીધું હતું કે પપ્પા આ છોકરી ફાઇનલ। આમ એકલા જ બધું ફાઇનલ હોતું હશે? આપણે એકલા કઈ કરીએ જ નહીં, ભાઈબંધોને દેખાડીને જ બધું નથી। હવે સમજી, બુદ્ધિ જેવું કઈ ખરું? નોકરી કરે છે સ્કૂલમાં? ના, કે મારા જેટલા સાહેબો હતા ને મને આવું જ પૂછતા હતા। કઈ સ્કૂલમાં ભણ્યું તું? કઈ કેટલી એમ પૂછ, કેટલી કેટલી? આમ 12-15 તો ખરી જ। પપ્પાને બહુ ટ્રાન્સફર થતી હશે નહીં? ના, બાપાને બિઝનેસ છે એટલે અહીંયાની 12-15, 12 ગામની જુદી પાછી। આટલી બધી સ્કૂલો કે? આપણી એક્ઝામ લેતા હતા, આપણી એક્ઝામ એવું છે ને કે બધાની લે? એ તો તમે આપી દો છો ને એ જ ખોટું કરો છો। ના પાડી જુઓ, તાકાત છે કોઈની લઈ જુએ, તાકાત છે, પણ એ શું છે એ બધા માટે ગટ્સ જોઈએ આપણા જેટલી, પણ એટલી ગટ્સ મેં આપણા સિવાય બીજે ક્યાંય જોઈ નથી। અને બધી વાતમાં હમણાં જ બાપાનો ફોન આવ્યો હતો, બેટા બિઝનેસમાં આવી જાઓ, પણ આપણે ઘસીને ના પાડી દીધી। અત્યારે બિઝનેસ કરું તો પછી મારે જલસા ક્યારે કરવાના? અને બાપાને બિઝનેસમાં 300 નો સ્ટાફ છે। કેટલા? 300। આપણે જેવા દાખલ થઈએ ને અંદર તાત્કાલિક બધા ઉભા થઈ જાય ને બધાની સામે ઓ લિસન, એ બધાની સામે આપણે બાપાને ના પાડી દીધી। પછી ભાઈબંધને ફોન કર્યો, આઈફોન 6+3 બાના અત્યારે યુરોપની ટિકિટ બુક કરાય। બાપાએ મૂડ ખરાબ કર્યો છે। હા, આવો। હેલો મમ્મી,
આપણા ગામમાં કૂવો છે એમાં પાણી છે કે ખાલી છે? અરે કેમ શું આવા નમૂના મોકલતા પહેલા એવો વિચાર ના આવ્યો કે મને જ એમાં નાખી દઈએ? તું છે ને મમ્મી, હું તારી જોડે પછી વાત કરું. હો તું Oh yes, babe. તું છે ને તારો આઈફોન 6 પ્લસ અને તારી ગટ્સ બધું લઈને છે ને હલતી પકડી કરે એક લાફો મારીશ. આપણને પરણવા ગટ્સ જોઈએ. શું જોઈએ? ગટ્સ. બહુ સ્માર્ટ છે. સમજી ગઈ કે આ પાર્ટી જોડે બહુ લાંબુ નહીં ચાલે આપણે. એ એના બાપાના બિઝનેસમાં સેટ થવાનું, યા તો ગટ્સ કરીને બાપાનું કરી નાખવાનું. છોકરો તો નમ્ર હોવો જોઈએ, સભ્ય હોવો જોઈએ. તમે જ સપના? હા હું જ. ઓ કેમ છો બેન? બધાને માન આપીને બોલાવવાની આદત ને એટલે સોરી હો બેન, ફરીથી બેન કહેવાય ગયું. હા સપના. કશો વાંધો નહીં. તમે હું તારક. શું કરો છો તમે? બસ જો શાંતિ છે. હું એમ પૂછતી હતી કે શું તમે એમ શું પૂછતા? તમારી માએ કીધું કે શાંતિ તો સારી વાત છે જીવનમાં. હું એમ પૂછતી હતી કે તમે કામ શું કરો છો? હું તો બહુ બધું કરું છું. એમાં શું છે ને કે 2 વર્ષથી એટલો રહું છું અને મને છે ને આમ ગંદુ સેજ પણ ના ગમે એટલે સવાર ઉઠીને કચરા પોતા કરી જ નાખું. હા અને મને છે ને માટલા વિચારવા બહુ ગમે. હા આમ ભલે ભલે આમ છ મને છે ને જમવાનું બનાવતા બહુ સારું એવું આવડે. મને મારા હાથનું જમવાનું તો બહુ જ ભાવે એટલે જયારે ઘરે જાવ ને એટલે જમવાનું તો હું જ બનાવું. અને ખાસ કરીને પેલી કચોરી સાથે દાળ ઢોકળી મને બહુ ભાવે. આપણે જયારે કચોરી ને દાળ ઢોકળી બનાવીશું ને ત્યારે ભેગા બેસી ખાઈશું. ટોપિક જ બદલવો પડશે. તમને શું ગમે? મને મારો ક્લાસરૂમ ગમે, મને મારું ગામ ગમે અને ઓપેરા હાઉસ. ઓપેરા હાઉસ એટલે તમે જોયું છે? ખાસ તો લગભગ 5 થી 7 વાર. તમે ગયા છો? ના આવે પેલું ટીવી પર ના આવે. અચ્છા, એટલે તમને ટ્રાવેલ શો જોવાનો શોખ છે? ના આવે પેલી ઇન્ડિયા ને ઓસ્ટ્રેલિયાની મેચ આવે ને સિડનીમાં રમાતી હોય ખબર છે, ત્યાં ઓપેરા હાઉસ બતાવે. માફ કરજો તમે, બતાવશે. હા અને જયારે બતાવે ત્યારે હું જોઉં. તો પછી તો તમે આમ લંડન આઈ, બકિંગહામ પેલેસ ને હાવરા બ્રિજ પણ જોયો જ હશે કે? હા દેતાલી લે. તમારો ફ્યુચર પ્લાન શું છે? હા બસ 2-3 રજા ભેગી આવે ને બસ એટલે એટલે પણ આમ 2-3 ડઝન એટલે ફ્યુચર પ્લાન ને શું લેવા દેવા? એટલે આ 2-3 રજાઓ ભેગી આવે ને એટલે ઘરે જઈને ઉપલો માર હરખો કરાવી દઉં. કોનો, તમારો? હું મજાક કરતા હશો ઘરનો. ભેગી આવે એટલે ઘરે જઈને ઉપલો માર હરખો કરાવી દઉં ને એટલે આપણે જયારે જોડે રહેવા જઈએ તો તમારે એક સરસ મજાનો બેડરૂમ જોઈએ, હે આમ સરસ મજાના એવા કબાટો જોઈએ, સારા એવા આમ સરસ શોપીસ જોઈએ, સંડાસ બાથરૂમ જોઈએ. તો તમને ખાવે ને એટલે બધી સગવડો થઈ જાય એટલે મસ્ત મજાની તારીખ જોઈને આપણે લગ્ન કરી નાખીએ. કામ પતે. હું છે ને એમ પૂછતી હતી તમને કે તમારે જીવનમાં આગળ શું કરવું છે? બહુ ફાસ્ટ હો તમે. તારક ભાઈ, તમારો પીરિયડ પૂરો, તમે ઘરે જાઓ. હો હા તો એમ રાખો, કબાટો તો એમ હરખા કરાવવાના હતા. ખરો માંગતો તો નહીં. સારું કઈ સપના એનો પીરિયડ પૂરો કરે ને તો ઘરકામ અહીંયા જ આપીને જતો રહ્યો હશે. ભગવાન એની આત્માને શાંતિ આપે. પણ સપનાના મમ્મી પપ્પા એના માટે ત્રીજો છોકરો જોયો છે. તમે જોઈ લો કેવો લાગે છે. આ વ્યવસ્થિત લાગે છે. હાય, સંકેત શાહ. સંકેત. That's a very unique name. ઓ યસ, યુનિક વસ્તુઓ જોડે મારે પહેલેથી જ મારી એક શોપ છે યુનિક વસ્તુઓની. હા, લોકોને બહુ શોખ હોય છે ને યુનિક વસ્તુઓ ભેગી કરવાનો. ના એટલે એટલો જ શોખ હોત તો શોપ ચાલતી હોત. એટલે નથી ચાલતી? ના એટલે હમણાં થોડો ફ્લો ઓછો છે કારણ કે ઇન્કમ કરતા એક્સપેન્સ વધી ગયો હતો એટલે હમણાં થોડું હોલ્ડ ઉપર રાખ્યું છે. એટલે મન હા એટલે એવું જ કંઈ. હા એટલે તો પછી અત્યારનો પ્લાન શું છે? મારે એક ફેક્ટરી ખોલવી છે. કોઈ પાર્ટનર મળે તો ઠીક છે,
બાકી આમ તો હું એકલો પહોંચી વળ્યો છું. અને મગજમાં એક વસ્તુ ફિક્સ છે, કરવો તો ધંધો જ. આ નોકરી વોકરી આપણને ના ફાવે. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન બીકોમ પણ બિઝનેસ માઇન્ડેડ છું. અને મને ખબર છે કે મગજમાં એક વસ્તુ ફોકસ રાખીએ ને કે કરવો તો ધંધો જ છે, નોકરી વોકરી ના ફાવે. અને પ્રેક્ટિકલ નોલેજ હોવું જોઈએ આપણને, એ મારું માનવું છે. મારી માન્યતા છે કે કદાચ નોકરીને તમે નહીં પાવો. સોરી, નોકરી? અરે મારા એક ફોઈ છે ને, યુએસ રહે છે, દર વર્ષે અહીંયા આવે એટલે મને કહે કે તું આવી જા ત્યાં. બિઝનેસ છે એમને સારા, મોટેલ્સ પણ છે, પણ આપણે ના પાડી દીધી કે ના આપણને ના ફાવે, કંઈક યુનિક કરવું છે, કંઈક નવું કરવું છે. તમને મારો પ્લાન કહું, લિફ્ટના પાર્ટ્સ બનાવવા છે, બરાબર નહીં બનાવવાના, એટલે પછી એની સર્વિસ કરાવવી પડે, પછી ધીમે ધીમે સર્વિસ કરવાની કંપની ખોલવાની, પછી એમાં ઇન્કમ જનરેટ થાય એટલે પછી કન્સ્ટ્રક્શન બિઝનેસ, બિલ્ડિંગ્સ બનાવવા છે મારે, પછી એમાં થોડોક ઇન્કમ જનરેટ થાય એટલે ફૂડ ચેઇન, રેસ્ટોરન્ટ બિઝનેસમાં આપણે જમ્પ લાવવું, પછી ધીમે ધીમે આપણે એમાં પ્રગતિ કરીને કપડા, કાપડનો બિઝનેસ કરવો છે, અને છેલ્લે બધા બિઝનેસમાં આપણને સફળતા મળે એટલે એન્ટરટેનમેન્ટ ફિલ્ડ. આ પ્લાન બહુ લાંબો પ્લાન છે. પણ ધારો કે તમારો પ્લાન તમારી શોપની છે, ધારો કે ના ચાલ્યો તો? અરે એવું ના થાય ને. અને ચલો ધારો કે ના ચાલ્યું તો હમણાં ઓનલાઈન માર્કેટિંગનો ટ્રેન્ડ છે ને થોડો, એમાં કંઈક કરીશું. તમારે કેટલું સારું, આ નહીં તો પેલું, નહીં તો બીજું, નહીં તો ત્રીજું જ કંઈક. ના ના, હું એક જગ્યાએ ફોર્મ છું. ફોર્મ છો? કરવો તો ધંધો જ છે, આ નોકરી વોકરી આપણને ના ફાવે. આટલું સમજાવવામાં બધા જ ખૂણા ફરી વળ્યા તમે. તમારે આમ કઈ ખરું? You taking me wrong. You think I'm fool? No. I don't think you are a fool. I believe that you are a fool. પહેલા જ કીધું ને, આ નોકરી આપણને ના ફાવે. કરવો તો ધંધો. ત્રીજો ગયો. આમ જોવા જઈએ તો 3 છોકરા હતા ને આમ જોવા જઈએ તો 3 અલગ અલગ સપના. એકને એના બાપાના બિઝનેસમાં સેટ થવું છે, તો બીજાને એનો ઉપલો માળ જ સાફ કરાવવો છે, અને ત્રીજાને કોઈ પણ બિઝનેસ કરીને બસ પૈસો જ કમાવો છે. અને હું એમ કઉ છું કે સપના જોવા તો ઊંચા કેમ નહીં, નક્કર કેમ નહીં? In that case, તમે એવું કોઈ નક્કર સપનું જોયું છે? હા, શું યુપીએસસી ની એક્ઝામ ક્લિયર કરવા. બાય ધ વે, આઈ એમ અંકિત. સપના? યુપીએસસી ની એક્ઝામ બહુ ટફ નથી હોતી? ઓફકોર્સ હોય છે, પણ યુપીએસસી ની એક્ઝામ તમે ક્લિયર કરો ને, એના પછી તમે એક એવી જગ્યાએ પહોંચો છો જ્યાં તમારા નિર્ણયો સીધા સામાન્ય પ્રજાને અસર કરે છે, અને એના પછી તમે કોઈ જવાબદાર હોદ્દા પર હો તો સરકાર પોતે તમને સાચવે છે, રહેવા માટે ઘર આપે છે, બંગલો આપે છે, કાર મળે છે, કામ કરવા ઓર્ડરલી પણ મળે છે, તો પછી આવી બધી સુવિધાઓ કોને ના ગમે? આવી બધી જ સુવિધાઓ કોઈ બિઝનેસમેન પાસે પણ હોય જ શકે ને? હોય શકે. કોઈ પણ બિઝનેસમેન મહિને 10 કરોડ રૂપિયા ટ્રાન્ઝેક્શન કરતો હશે, એ કદાચ આ બધું અફોર્ડ કરી શકે. તેમ છતાંય સિવિલ સર્વન્ટ જેટલું મહત્વ તો એને નથી જ મળતું ને. સપના, તમારી વાત સાચી છે, પણ ગુજરાતીઓ બહુ આ એક્ઝામમાં પાસ નથી થતા. એકચ્યુઅલી એવું નથી. જો એમને પ્રોપર ગાઈડન્સ મળે અને એ લોકોને પુશ કરવામાં આવે તો એ લોકો પણ પાસ થઈ શકે છે. બટ તમારી વાતમાં કઈ ખોટી નથી. એમાં શું કેવું, એટલે કે ગુજરાતીઓ પહેલેથી એવું જ કહેવામાં આવે છે કે બેટા આપણે મોટા થઈને ધંધો કરવાનો. બાચું જન્મ્યું ના આવે ત્યારથી એને એવું શીખવાડવામાં આવે બેટા આપણે ધંધો જ કરવાનો. એટલે મોટો થાય ત્યાં સુધી તે બાપાના બિઝનેસને સેટ કરવામાં લાગ્યો હોય, યા તો પછી પોતાનો ધંધો ખોલશે, એમાંથી પૈસા કમાવાનો વિચાર છે. અહીંયાથી અબ્રોડ જશે તો પણ ત્યાં જઈને પોતાનો ધંધો ખોલીને પૈસા કમાવાનો જ વિચાર છે. ઇન શોર્ટ, ગુજરાતી એટલે બિઝનેસ માઇન્ડેડ, પૈસા કમાવા બસ. એટલે તમારે પૈસા નથી કમાવા? કોને ના કમાવા હોય, ઓફકોર્સ કમાવા છે, પણ આવી રીતે કોઈ બિઝનેસ કરીને નહીં. મારે એક હાઈ પોઝિશન પર પહોંચવું છે. જો હાઈ પોઝિશન પર જ પહોંચવું છે તો પછી કોઈ કોર્પોરેટ પેકેજ કેમ નથી લેતા? વાત માત્ર કોર્પોરેટ સેક્ટરમાં જોબ કરીને પેકેજ મેળવવાની તો છે જ નહીં સપના. કારણ કે એમ પણ કોર્પોરેટ સેક્ટરમાં તો સીટીસી બેઝિસ ઉપર સેલરી આપવામાં આવે છે, એટલે કે એ સેલરી જયારે તમારા હાથમાં આવે એટલી સેલરી તો આ હાઈ પોઝિશન પર પહોંચ્યા પછી એમનેમ પણ મળે છે. અને એ સિવાય મેં કીધું એ પ્રમાણે અલાઉન્સીસ, પક્ષ, આ બધું મળે અલગ. અને આ બધી વાતોને બાદ કરીને સપના, તો આ એક્ઝામ ક્લિયર કર્યા પછી તમે એવા કેટલાક જવાબદાર હોદ્દા પર પહોંચો છો જ્યાં તમારા સ્પોકન વર્ડ્સ પણ ઓર્ડર બને. તો આ એક્ઝામ માટે પ્રિપેર કઈ રીતે કરવું? ઇન્સ્ટિટ્યૂટ છે ને આખી સ્પીપા, સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. ક્યાં છે ઇન્સ્ટિટ્યૂટ? અમદાવાદમાં મેઇન છે અને બીજી ઘણી બધી જગ્યાએ છે. અચ્છા, પણ જો મેઇન અમદાવાદમાં છે તો પછી તો ખાલી અમદાવાદના લોકો એના ફાયદા લઈ શકે, બાકી બધા એવું જરાય છે નહીં. જો બહારના લોકોને ભણવું હોય તો એ લોકો પણ ત્યાં આવીને ભણી શકે છે. હોસ્ટેલની સુવિધા એ લોકો પ્રોવાઈડ કરે જ છે. જો હોસ્ટેલની પણ સુવિધાઓ આપે છે અને બીજી ઘણી બધી સુવિધાઓ આપે છે તો પછી મોંઘું પડતું હશે.
ટેલેન્ટ માત્ર પૈસાદાર લોકો પાસે છે એવું તો છે નહીં. સામાન્ય ઘરના વિદ્યાર્થીઓ પણ સારું ભણીને મહેનત કરીને આગળ આવતા જ હોય છે અને અહીંયા બેઠેલા દરેકને એમ તો હશે જ કે પોતાનું ને દેશનું નામ ભવિષ્ય એટલે સુધારે એમ. તો પછી તમારું એવું મંતવ્ય છે કે એક્ઝામ બધાએ આપવી જોઈએ? એટલીસ્ટ પ્રયત્ન તો કરવો જ જોઈએ. ધારો કે આ પ્રયત્નમાં નિષ્ફળ ગયા તો? સિમ્પલ છે સપના, જો પાસ થયા તો એક હાઈ પોઝિશન અને ફેલ થયા તો આનો અનુભવ કામ લાગવાનો જ છે. આનાથી વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો એની વેબસાઇટ છે, તું ચેક કરી શકે છે. બાય ધ વે, હવે આપણે આપણી વાતો કરીએ. તને શું ગમે, મને શું ગમે, તારી બધે મારી બધે. ના, એની કોઈ જરૂર નથી. હું મમ્મીને કહી દઈશ કે તે આ એક્ઝામ પાસ કરી લેવી. સપના, મારું તો એટલું જ માનવું છે કે સિસ્ટમને ગાળો દેવાથી કશું થતું નથી. સિસ્ટમમાં ઘૂસીને કદાચ થોડો ઘણો આપણે સુધારો કરી શકતા હોય તો એ કરીએ ને. અને એમ પણ મારું સપનું તો એ જ છે કે યુપીએસસી ની એક્ઝામ ક્લિયર કરવાનું. અને એટલું આગળ ગાય તું કે લાગે હર કોઈ અપના, कि लागे हर कोई अपना जब सच होता एक सपना, अपना सपना, अपना सपना. અને અહીંયા સપનું એટલે સ્પીપામાંથી ટ્રેનિંગ લઈને યુપીએસસી ક્લિયર કરવાનું. ઓલ ધ બેસ્ટ.